નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળવેલ અને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે. વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી. દાંડિયા બજાર ખાતે આવેલ બ્રાહ્મણ સભા હોલ પરંપરાગત રીતે વિધિવત પૂજન અર્ચન સાથે મોટી સભા સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવી જનોઈ ધારણ કરવા અને બદલવાનો કાર્યક્રમ યોજાયો. વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત ચાલવી રાખવા યજ્ઞોપવિત સંસ્કાર અર્થે એટલે કે જનોઈ ધારણ કરવા અને બદલવાનું ભવ્ય આયોજન કરાયું હતું. શ્રીકાંત કેળવેકર દ્વારા કરવામાં આવતું હોય છે, જેમાં મોટી સંખ્યામાં પથકના બ્રાહ્મણો જોડાયા હતા. વિધિવત રીતે પૂજન અર્ચન સાથે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ ધારણ કરી હતી. યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમિંદ શુભ્રૈ યજ્ઞોપવીતમ બલવસ્તુ તેજઃ. આજના આ દિવસે બ્રાહ્મણ સભા છેલ્લા 96 વર્ષથી કાર્યરત છે. મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો માટે કામ કરે છે. એમાંથી 60 થી 65 વર્ષથી આજનો આ મહોત્સવ ઉજવવામાં આવે છે. આજે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો દ્વારા સામૂહિક રીતે અહીંયા યજ્ઞોપવીત સંસ્કાર કરવા માટે ભેગા દર વર્ષે થતા હોય છે. આપણે વેદોમાં કીધું છે કે આપણી વર્ણ વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 જાતિ જે વર્ણ વ્યવસ્થા છે, એમાંથી બ્રાહ્મણો માટેની આજનો દિવસ એ દિવાળી હોય. ક્ષત્રિયો માટે દશેરા, વૈશ્યો માટે આપણી આવતી દિવાળી અને શૂદ્રો માટે આવતો હોળીનો પ્રસંગ એ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આજે બ્રાહ્મણોનું જે મુખ્ય કર્તવ્ય કીધું છે એ બ્રાહ્મણોનું મુખ્ય કર્તવ્ય યજન, યાજન, પઠન, પાઠન એટલે કે યજ્ઞ કરવા, યજ્ઞો કરાવવા, ભણાવવું અથવા તો ભણવું. આ 4 વસ્તુઓ કરવા માટે વિશેષતઃ એમનું મહત્ત્વ હોય છે. અને આ વસ્તુઓ કરવા માટે રિચાર્જ થવું પડે, જ્ઞાન મેળવવું પડે. જ્ઞાન મેળવવા માટે આપણે સતત તેજની, બુદ્ધિની ઉપાસના કરવી પડે, ગાયત્રીની ઉપાસના કરવી પડે. અને ગાયત્રી ઉપાસના કરવા માટે યજ્ઞોપવીત હોવું ખૂબ જ જરૂરી હોય છે. બ્રાહ્મણોમાં એવું કે છે કે 8 કે 9મે વર્ષે ઉપનયન સંસ્કાર થાય ત્યાર પછી ગાયત્રીનો ઉપદેશ આપવામાં આવે અને ત્યારથી જનોઈ પહેરવામાં આવે છે. તેવી રીતે આજના કાળમાં, આજના આ નવીન સમયમાં બેટરી મોબાઈલની પૂરી થાય તો રિચાર્જ કરવી પડે. એ રીતે જો જ્ઞાનની બેટરી ઓછી થાય તો એ રિચાર્જ કરવા માટેનો આજનો આ પુણ્ય પ્રસંગ છે. ત્યારે બ્રાહ્મણ સભા દ્વારા દર વર્ષે આ આયોજિત કાર્યક્રમ હોય છે. અને અહીંયા લગભગ બધા જ પ્રકારના મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોનો આ સમૂહ આ કાર્યક્રમમાં સંમિલિત થતો હોય છે અને આજના આ પુણ્ય પ્રસંગનો લાભ લેતો હોય છે. મારું નામ શ્રીકાંત કેળવેકર છે. હું બ્રાહ્મણ સભામાં કાર્યકારી મંડળનો સદસ્ય છું. ધન્યવાદ. સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વ મનાયો. લાગણીસભર દ્રશ્યો સર્જાયા. ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રેમ સમા રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પણ સજા ભોગવી રહેલા કેદીઓને પણ પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સમા રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ આ તહેવારથી બાકાત રહે નહીં તે માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓ બહેનો દ્વારા રાખડી બાંધી શકે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી કેદી ભાઈને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી વળે સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અંગે વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર M.N. રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જેલોના વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીઓને
તેમની બહેનો સાથે રાખડી બાંધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા રાખડી બાંધ્યા પછી તેમની આંખોમાંથી અશ્રુ વહ્યા હતા. જેલમાં રહેતા બંદીઓવાળો અને ખરેખર સ્વતંત્ર નાગરિક તરીકે રહે તેવા પ્રયત્ન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતા હોય છે. બંદીઓવાન તરફથી બહેનોને ગિફ્ટ આપવામાં આવે છે, જે માટે બહેનોને તુલસીના છોડ આપવાનું આયોજન કર્યું હતું, જેથી બહેનોના છોડ પોતાના ઘરે લઈ જઈને તેનું વાવેતર કરી તેનો ઉછેર કરે, જેથી પર્યાવરણ બચાવનો એક સુંદર સંદેશ પણ પહોંચી શકે. કઈ જ નહીં બોલે. ધીરેથી બોલ. બેન એઓને આજે ભાઈને મળ્યા છો, કેટલા સમય બાદ ભાઈને મળ્યા છો? 5-6 મહિના. આજે 5-6 મહિના થયા એ ભાઈને આજે અમે જોયો સરખી રીતે, સારી રીતે. રક્ષાબંધનનો ભાઈ બહેનનો પર્વ હોય છે, જે રાખડી બી બાંધી છે. હા, રાખડી બાંધી, એને મીઠાઈ ખવડાવી. બસ એને ભગવાન કરે જલ્દીથી એને ઘરે લાવી દે. સાથે ભાઈએ તુલસીનો છોડ બી હા, તુલસીનો છોડ આપ્યો. તુલસી એક લક્ષ્મી માનું સ્વરૂપ છે, એ અમને આપ્યું. એ ઘરે લઈ જાય છે. તો વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી માતાજી જલ્દી જ મારા ભાઈને ઘરે લાવી દે. મીતા. નામ એમિન રાઠવા છે. હું સિનિયર જેલર તરીકે વડોદરા જેલ ખાતે ફરજ બજાવું છું. ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કેલેન રાવ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્ય જેલ શ્રી ઉષા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનોને તેઓની બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના અશ્રુભીના જે વ્યવહારો છે, જોઈને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંદીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે. વીર પસલી સ્વરૂપે જે અમારા ડૉક્ટર કેલેન રાવ સાહેબ છે, જેલોના વડા, તેઓની સૂચના હતી કે બંદીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે, તો વીર પસલી સ્વરૂપે આજ રોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ. તો વડોદરા મધ્ય જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે. તમામ બંદીવાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે, જેથી પર્યાવરણનો એક અનોખો સંદેશ પણ જઈ શકે. આજરોજ પાદરા તાલુકાના ચોકારી રામદેવપુરા પ્રાથમિક શાળા નવીન બનાવ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન ભારતીય જનતા પાર્ટીના પાદરા તાલુકાના પ્રમુખ સંજયસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ આમંત્રિત સભ્ય શ્રી લાલજીભાઈ વકીલ, આચાર્ય શ્રી SMC તેમજ ચોકારી ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યની પણ હાજરી આપી હતી. ચોકારી ગામે એના પેટાપરા રામદેવપુરામાં શ્રાવણનો પવિત્ર માસ હોય અને શાળાના નવીન મકાનના ખાતમુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, લાલજી બાવાશ્રી તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી કૈલાસબેન, બધા જ ગામના આગેવાનો અને ગામના નાગરિકો દ્વારા ભેગા થઈ અને આજ રોજ ચોકારીના પેટાપરા રામદેવપુરાની શાળાનું ખાતમુહૂર્ત કરેલું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાલુકામાં 14 જેટલી શાળાઓ અત્યારે બાંધી અને એનું લોકાર્પણ પણ થઈ ગયું છે અને બીજી જે 14 જેટલી શાળાઓ મંજૂર થઈ એ પૈકી આજે 8મી શાળાનું ખાતમુહૂર્ત કરેલું છે. આપણા પાદરા તાલુકાના બાળકો સારી સુવિધામાં ભણે, સારું શિક્ષણ મળે અને શિક્ષણના વિકાસ ક્ષેત્રમાં ચોકારી ગામના પેટાપરા રામદેવપુરાના બાળકો પણ સારી સુવિધામાં ભણે અને ગામનો વિકાસ થાય એવી આશા સાથે આજરોજ નવીન શાળાના મકાનનું ખાતમુહૂર્ત કરેલ છે.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાખી જાડિયા ગામમાં આજરોજ જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આપની જનસભાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે જેમાં ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાખી જાડિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ, સલીમ મોગલ, ભાવેશ ભટ્ટ, કૈલાશ પૈઠાણી, અહેસાનભાઈ સંઘી ધોરાજીના આગેવાન અને આપના રેશમાબેન પટેલ અને રવિભાઈ રામ ઉપલેટાના આપના સુરેશ નારિયા, જયદીપમાં માકડિયા જેવા આપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારિયા અને ઉપલેટાના ઘણા સરપંચો આજરોજ આપનો ખેસ ધારણ કર્યો અને આપના જોડાયા હતા. રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પડતી હાલાકીને મુદ્દે આડે હાથે લીધેલ, તો આપના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતના દારૂ બેફામ વેચાણ અને યુવાધન વેફાડ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહાર કર્યા હતા. ઉપલેટાના ખાખી જાડિયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું. હવે જોવાનું રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે અને આગામી દિવસોમાં ખબર પડશે. આ કે ના તમારે વિસાવદરવાડી કરવાની ઈચ્છા છે? આ કે ના? શું કામ કરવી પડે એમ છે નું તમને કારણ કહું સાહેબ, કે તમે અત્યાર સુધી ભાજપને મત આપ્યા હશે, ક્યારેક કોંગ્રેસને આપી દીધા હશે. તમે શું મત એટલા માટે આપ્યા હતા કે તમે મત આપો અને તમારા અહીંયા ખાતરની અછત ઊભી થાય એના માટે તમે મત આપ્યા હતા. તમે મત શું એટલા માટે આપ્યા હતા કે મત આપી દો અને તમારા રસ્તાઓ જે છે એ એકદમ પાણીમાં ધોવાઈ જાય અને ખાડા ટેકરા વાળા રસ્તા થઈ જાય, આના માટે મત આપ્યા હતા.
તમે શું મત એટલા માટે આપ્યા હતા કે મત ભાજપને આપી દો અને ભાજપ પેપર ફોડી નાખે અને તમારા દીકરાઓને નોકરી ન મળે અને ભાજપના દીકરાઓને નોકરી મળી જાય, આના માટે મત આપ્યા હતા? તમે મત શું એટલા માટે આપ્યા હતા કે ભાજપ ભ્રષ્ટાચાર કરીને એના ખીચા ભરી દે તમારા હાથમાં પાછું ન આવે, આ માટે મત આપ્યા હતા? તમે મત શું એટલા માટે આપ્યા હતા કે ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ થાય, દયનીય પરિસ્થિતિ થાય, ભાવ ન મળે, મંડળીઓમાં ક્યાંક અને ક્યાંક ખેડૂતોને હેરાન કરવામાં આવે, છતાં પણ આપણે એને ક્યાંક ને ક્યાંક મત આપતા આવ્યા? શું કામ મત આપણે એટલા માટે આપ્યા હતા કે સારી સુવિધાઓ ઊભી થાય, સારા રોડ ને રસ્તા ઊભા થાય, પણ આવું એકેય ના થયું. થયું શું? એને એના ખીચા ભર્યા, તમારા હાથમાં કાંઈ ન આવ્યું, પાછું ન આવ્યું, બધું એના ખીચામાં ગયું. નલ સે જલ યોજના આવી, યોજનાઓ મોટી મોટી આવે, આપણને એમ થાય કે ઓહો આને ખૂબ મોટું કામ ઉપાડ્યું છે, પણ એ કામ તમારા માટે ન ઉપાડ્યું હોય, એના માટે ઉપાડ્યું હોય. નલ સે જલ યોજના આવી, આપણા વિસ્તારમાં તો હજી ઘણી ક્યાંક પ્લસ માઇનસ થયું. આદિવાસી આખા વિસ્તારની અંદર નળ આવી ગયા, પણ જળ હજી આવ્યું નથી. પણ એ યોજના નલ સે જલ નહોતી, એ યોજના હતી નલ સે ધન. નળમાંથી ધન આવવાનું હતું, પાણી નતું આવવાનું, પણ એ ધન ગયું ક્યાં? એ ભાજપ વાળા ઉપાડી ગયા. તમારી પાસે રહ્યો ખાલી નળ. ઉપલેટા ધોરાજી વિધાનસભાના ખાખીજાડિયા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અહીંયાના યુવક કોંગ્રેસના પ્રમુખભાઈ સિદ્ધાર્થભાઈ, અન્ય 3 થી 4 ગામના સરપંચો, અન્ય પંચાયતના સદસ્ય, પૂર્વ સરપંચો અને અન્ય મહત્વના આગેવાનોએ પાર્ટી જોઈન્ટ કરી હતી. આ પ્રોગ્રામની અંદર મહત્વની જે વાત છે, આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ હતી, એમાં મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ, અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ, આ ગામના જે કે પણ મુદ્દાઓ છે, આગળ એક બ્રિજનો મુદ્દો છે, અહીંયા 2 મહિનાથી જે અનાજનો જે કે પણ ગરીબોને જે અનાજ નથી મળ્યું, સાથે સાથે ખાતરની અછત છે, આવા અનેક મુદ્દાઓને લઈને આજે અહીંયા ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તંત્રને અપીલ પણ કરવામાં આવી હતી કે આ તમામ મુદ્દાઓનું નિરાકરણ થાય. સાથે સાથે અમારી સાથે બેન રેશમાબેન, રાજુભાઈ બોરખતરિયા, અમારા જિલ્લા પ્રમુખ, અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાળી ચોક્કસથી થશે. એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક, મજબૂત, શિક્ષિત એવા યુવાનો ઉતરશે, વડીલો ઉતરશે અને પૂરી તાકાતથી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ બહુમતથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે. હાલ જેતપુરમાં જે મગફળી ખોવાઈ ગઈ છે, એ બાબતે શું કહેશો? જેતપુરની અંદર જે 30 લાખની મગફળી ની ચોરી થઈ છે, અંદાજિત 1210 ગુણીની ચોરી થઈ છે. કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય, કોઈ પાકીટની ચોરી કરવી હોય તો ઠીક છે, ખબર ન પડે, પણ 1210 ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે, અવડી મોટી ભાજપને ખબર ન પડે, આ બધું આખું ષડયંત્ર છે. ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે, જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખું ષડયંત્ર છે. રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે. એક પણ રોડ 1 વર્ષથી વધારે ટકતો નથી. જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે, એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી. તમામ પૈસા છે એ નેતાઓના ખીચામાં, અધિકારીઓના ખીચામાં અને કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે, કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેમ ડામરને અને વરસાદને ભરતું નથી, એમાં ભાજપને અને ડામરને પણ ભરતું નથી. અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ, લોકોનો લાડ અમને મળી રહ્યો છે, સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે. તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા
જે સભા કરી હતી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે, ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે એનું હું સ્વાગત કરું છું. અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે, ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે, 30 વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામહ બની અને આ 30 વર્ષ સુધી પ્રજાને પીસતી જોઈ છે. આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરશું. છે ભાજપ જનતાના અવાજ જે ઉઠાવે છે એવા મજબૂત આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલા માટે લાફાવાડી કરવા માટે જે ભાઈ આવ્યા હતા, જે ભાઈ ખોટું વિચારીને ઇન્ટેન્શન ખરાબ હતું અને જે આવ્યા હતા એને જે લાફો પડ્યો છે, હું એવું કહીશ કે ભાજપના ગાલ ઉપર લાફો છે. અને જ્યારે ભાજપ અમારા કાર્યકર્તાઓને ડરાવશે, જનતાને ડરાવશે કે વિરોધ પક્ષ તરીકે અમારો અવાજ દબાવવાનું કરશે, એક નહીં 1000 લાફા મારીશું, એ ચોક્કસ છે. હાલ જે બેન દારૂ વિશે અત્યારે જે લોકો પીસે છે શું કહેશો બાબતે? એ જ વસ્તુ સમજાતી નથી કે આજે જ્યારે આમ આદમી પાર્ટી સભાઓ કરે છે ત્યારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે. અહીંયા ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને મારે એટલું કહેવાનું છે કે અમે પોલીસને સલામ કરીએ છીએ, અમે પોલીસને રિસ્પેક્ટ આપીએ છીએ, પરંતુ દુઃખ ત્યારે થાય છે કે જ્યારે તમે પોલીસનો દુરુપયોગ કરો છો. હકીકતમાં પોલીસને અમે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી, અહીંયા સભાઓમાં લગાડવાની જરૂર નથી, પરંતુ જ્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે, જ્યાંથી વિદેશી દારૂ આપણા ગુજરાતમાં આવે છે, ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે દારૂ પીવાઈ રહ્યો છે ત્યારે હર્ષભાઈ સંઘવીએ પોલીસને ત્યાં લગાડવાની જરૂર છે. અહીંયા હું એટલું કહીશ કે આ ભાજપની સરકારની સૌથી મોટી નિષ્ફળતાનું પરિણામ છે, કારણ કે દારૂ પી અને હિંસા જે કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. આમાં મહિલાઓ પણ પીડિત છે, મહિલાઓના ઘરમાં જે હિંસા થાય છે, રોડ ઉપર દારૂ પીને મર્ડરો થાય છે, ત્યારે હું એટલું કહીશ કે દારૂ વેચવાની જે પરમિશન આપે છે ને એ ભાજપ જ આપે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે, એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂના અડ્ડા બંધ કરાવે, જેથી કરી અને અમારું યુવાધન બગડે નહીં. દારૂની સાથે ડ્રગ્સનો પણ એટલો જ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો છે, ત્યારે મારે આ તક એટલું જ કહેવાનું છે કે યુવાધનને બગાડવા વાળા આવા ન્યુસન્સોને ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાડવાની જરૂર છે. સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતી નર્સોએ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આવતીકાલે 9 ઓગસ્ટ એટલે રક્ષાબંધન ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવણી કરીએ છીએ. તેમાં રક્ષાબંધન તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર. તેનું બીજું નામ બળદેવ છે. રક્ષાબંધનના શ્રાવણની પૂનમને આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે. ત્યારે વડોદરા શહેરના
સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો પોતાના ભાઈને રાખડી બાંધવા ન જઈ શકતી હોય અને આજે હોસ્પિટલમાં સારવાર રહેલા દર્દીઓ બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે ઓર્થોપેડિક વિભાગની સિસ્ટરોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મારું અકસ્માત થયેલું છે. હું એસએસસી હોસ્પિટલમાં દાખલ થયેલો છે. મારા રક્ષાબંધન છે, તહેવાર છે, મારાથી ઘેર જઈ શકાતું નથી, એટલે મને આગળ સિસ્ટરોએ રાખડી બાંધી છે, એમનો ધન્યવાદ આપવા માનું છું. નમસ્કાર, હું સલમા મુલતાની, વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા બ્રાન્ચ. આજરોજ અમે અત્રે એસએસજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડમાં રક્ષાબંધનની ઉજવણી અર્થે ભેગા થયા છીએ. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને એ સમયે કે નર્સિસ વ્યવસાયની અંદર જે સિસ્ટરો હોય છે, બહેનો હોય છે, એ લોકો આજે જે દર્દીઓ છે કે પોતાના ઘરે જઈ નથી શકતા અને ઘણી વખત એવું બને છે કે બહેનો બહુ દૂર હોય, અહીંયા એ લોકોને રક્ષાબંધન કરવા માટે આવી નથી શકતી, તો અમે લોકો એ લોકોને પોતાની બહેનોનો ખોટ ના પડે એ માટે થઈ અને આજે એ લોકોને રાખડી બાંધવા માટે અને જલ્દીથી સાજા થઈ અને પોતાના ઘરે પરત થાય અને બહેનો સાથે મળી અને સારી રીતે ઉજવણી કરી શકે એ આશયથી અત્રે ભેગા થયા છીએ. બહેનાને ભાઈ કી કलाई સે પ્યાર બાંધા હૈ, रेशम की डोरी से संसार बांधा है, प्यार के दो धागों से संसार बांधा है. थैंक यू. जय हिंद. સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આજે આયોજિત મારી બહેનો મારા આંગણે અંતર્ગત આજે વોર્ડ નંબર 13માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આવતીકાલે 9 ઓગસ્ટ એટલે રક્ષાબંધનનો તહેવાર. ભારત તહેવારોનો દેશ છે, તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આજે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ, તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે. તો ત્યારે વોર્ડ નંબર 13ના સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે કાનમ પાટીલદાર વાડી ખાતે રક્ષાબંધન પૂર્વ સંધ્યાએ વોર્ડ નંબર 13ની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ શૈલેન્દ્રસિંહ ઠાકોરને રાખડી બાંધી હતી અને મોં મીઠું કરાયું હતું. વધુમાં સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું, આજે રક્ષાબંધન મહાપર્વની ઉજવણી મારા વોર્ડ નંબર 13માં જે પ્રમાણે હું વર્ષોથી કરતો આવ્યો છું એ પ્રમાણે આ વર્ષે પણ કરી રહ્યો છું. બહેનો મારા દ્વારે દર વર્ષે આવીને મને જે પ્રેમ અને આશીર્વાદ આપવા માટે આવે છે, એમની રક્ષા આજે હું તન મન ધનથી ક્યારે પણ એમને જે કંઈ તકલીફ પડતી હોય એ તકલીફમાં ઊભા રહેવાની માતાજી મને શક્તિ આપે. હું વધારે તો કશું આપી નથી શકતો, પણ ભેટ સ્વરૂપે આજે સાડી અર્પણ કરી અને બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં મારા વોર્ડના બહેનો મને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. આજે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમે દર વર્ષે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખીએ છીએ, તેથી આ વર્ષે પણ અમે રક્ષાબંધન સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં એમના અત્યાર સુધી કરેલા જે કાર્યો છે નિસ્વાર્થ ભાવે, એના ફળરૂપે બધી બહેનો એમને આશીર્વાદ આપવા માટે આવેલી છે અને આ મોટી સંખ્યામાં જે બહેનો આવેલી છે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.